ગોંડલનો ચકચારી અમિત ખૂટ જીવન ટૂંકાવાનો મામલો, જેમાં આરોપી તરીકે રાજદીપસિંહ રીબડાએ થોડાક દિવસ પહેલા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ રાજદીપસિંહના આપવામાં આવ્યા હતા ને આજે રિમાન્ડ પૂર્ણ થતાં ગોંડલ તાલુકા પોલીસ છે તે રાજદીપસિંહ રીબડાને કોર્ટમાં લઈ ગઈ હતી, જ્યાં હવેથી રાજદીપસિંહ રીબડાનું નવું સરનામું જૂનાગઢ જેલ બન્યું છે. કોર્ટે જૂનાગઢ જેલમાં મોકલી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં રહેતા અમિત ખૂટ નામના એક યુવાને જીવન ટૂંકાવ્યું હતું, જેમાં અમિત ખૂટ એક રાજકોટની સગીર યુવતી સાથે સંપર્કમાં આવે છે, પ્રેમ સંબંધ થાય છે અને ત્યારબાદ સગીરા અમિત ખૂટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે અને આ ઘટનાથી અમિત ખૂટ પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે. ત્યારબાદ આ મામલે એક સુસાઇડ નોટ અમિત ખૂટના ખિસ્સામાંથી મળી આવે છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા સહિત અન્ય 2 લોકોના નામ પણ સામે આવે છે ને આ ઘટના બન્યા બાદ રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા ભૂગર્ભમાં ઉતરી જાય છે. ત્યારબાદ આ ઘટનાને લઈને થોડાક દિવસ પહેલા ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ એકાએક રાજદીપસિંહ રીબડા સરેન્ડર થવા માટે પહોંચે છે. પોલીસ તેની ધરપકડ કરે છે, પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ ગોંડલ કોર્ટમાં આરોપી રાજદીપસિંહ રીબડાને રજૂ કરવામાં આવે છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજે 3જો દિવસ રિમાન્ડ નહોતો પૂર્ણ થતા આજે ગોંડલ કોર્ટમાં રાજદીપસિંહ રીબડાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે હવે જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવા માટે આદેશ કર્યા છે. જી હા, સમગ્ર ઘટનાને લઈને મિસ્ટર એક્સ બાબતે પણ આગામી દિવસોમાં ખુલાસો થઈ શકે છે, પરંતુ હવે જૂનાગઢ જેલ ખાતે રાજદીપસિંહ રીબડાને મોકલી આપવામાં આવતા રાજદીપસિંહ જાડેજાનું નવું સરનામું જૂનાગઢ જેલ પણ બન્યું હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. આ મામલે અમિત ખૂટના પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને અત્યાર સુધી રહીમ મકરાણી નામનો જે શખ્સ છે, જે મિસ્ટર એક્સ તરીકે ભૂમિકા ધરાવે છે, તેના સુધી પોલીસ પહોંચી શકી નથી ને તેને પણ આગામી દિવસોમાં ઝડપી લેવામાં આવશે તે પ્રકારનો આશાવાદ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલો છે તે ગોંડલ તાલુકા પોલીસ છે તેના તાબા હેઠળ આ મામલો ચાલી રહ્યો છે અને આગામી સમયમાં મજબૂત ચાર્જશીટ થાય તે માટે પણ પોલીસ દ્વારા પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા